ભાઈ ને કેમેરામાં એકચ્યુઅલીમાં પાણી આવી ગયું છે, લઈ નાખું. અત્યારે જોજો એટલું પાણી ભર્યું છે આપણે અહીંયા અંદર બધેમાં. તો મિત્રો હવે અમારા ગામમાં વરસાદ આવ્યો છે. અમે લોકો બહાર જાય છે, અહીંયા રખડવા જાય છે. આપણા ભેગા છે આ કચભાઈ, હિતેનભાઈ, હાર્દિકભાઈ અને હવે બસ આપણે ત્યાં જઈને નાસી તો મળીએ પછી. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ એ અમારા ગામના પાટિયા પાસે અને તમે જોઈ શકો છો અહીંયા છે પાણી બહુ સારું બધું. હા ભાઈ તો જો થાકી ગયા ઘરે જ રહેતા હોય તો. અને હવે પાછું પાણી તો અહીંયા હતું સવારે પણ અત્યારે નીકળી ગયું. હે હવે ઓછું રહે છે, નકર અહીંથી ટપતું હતું. કે આ બધી જે ગટરું છે ને એ તો અહીંયા માથેથી જતી હતી. આ પુલિયું છે આની માથેથી પાણી જતું હતું. અત્યારે તો પાણી ધીમું થઈ ગયું છે અને બાકી બસ અહીંયાથી પાણી તો વટાતું હતું. અને હવે બસ જાય છે જો આગળ ક્યાંક પાણી હોય તો જોવા. આ બધા ભેગા છે ભાઈબંધ. અહીં જો આ બધી ગટરુમાંથી પાણી જતું હતું. હવે અહીંયા ધીમે ધીમે છાંટા ચાલુ થયા છે. જોઉં તમે અહીંયાથી આમાં સાઈડમાંથી પાણી જાય છે અને તો જોઈ શકો છો તમે. હવે અહીંયા ધીમે ધીમે પાણી આવે છે. અહીંયા બધેમાં પાણી ઉડે છે અને સામેથી બોલેરો આવે છે. અમારે જોવું જોઈએ કંઈ પાણી ઉડાડે નહીં તો સારું. જો માટી વયા જાય છે, પાણી ઉડે નહીં તો વધારે સારું. બરાબર, પાણી તો ઉડે જ છે ધીમે ધીમે. પણ બસ અહીંયા આ ભાઈ તો પાણો હાથમાં લઈ લીધો. આ ભાઈ ગાડી ધીમી કરી નાખી. હજી એક બોલેરો આવે છે. હા, એક ભાઈબંધ નીકળ્યો છે. બસ હવે આપણે હળવદ પાછળના થોડા તો નજીક છે. અને જો તમે આ બધામાં પાણી ભરાઈ ગયું છે. વાંસા એક બાપા પણ હાઈલા આવે છે. ખબર નહીં બાપાનું કયું ગામ તો હોય. જો આ બધામાં પાણી ભરાય છે. અને આપણે હવે જાય છે ધીમે ધીમે. અહીંયા આ બધામાં પાણી ભરાઈ ગયું છે. જો આ બધેમાં પાણી ભરાઈ ગયું છે. માટી વહી જાય છે રાણાની રીતે જોઈ વાલા. જો અહીંયા પણ પાણી ભરાઈ ગયું છે. આ 6 ફૂટ ઊંડી ગટર છે પણ તોય અહીંયા માથેથી પાણી આવી ગયું છે. આપણા છે હિતેનભાઈ, આપણે કચભાઈ. હે ભાઈ કચભાઈ, રામ રામ કરી દો. રામ રામ ભાઈ, રામ રામ. આજો ગામના એક વડીલ છે, જોવા આવ્યા છે વરસાદ. એની વાડી બુટી ગઈ છે. હા, આ એની વાડી છે. બસ હવે ગટર અહીંયા વહી જાય છે ને બાજુમાંથી આપણે પણ વહી જાય છે. આપણે ઝડપ હાલવું જશે. ઓલા બધા આગળ વહ્યા જાય. ઉભા રહ્યો ભાઈ, ક્યાં યાર એકલા વહ્યા જાઓ. હા, આગળ નીકળી જાય છે બધા. જો વાત છે હર્ષદ હાઈવે. આપણે છે હણમતી અને ગોકલપરની વચ્ચે વાહનો જાય છે. પાણી પી જાય છે. જો હિતેનભાઈ રિયા જો પાછા અશોપરા સાધન ચાલુ થઈ ગયા. તો હવે આપણે થોડાક આગળ આવી ગયા હે. અને અહીંયા તમે જોવો આ અમારે છે મંજીભાઈ કણઝરિયાની વાડી, જેમાં પાણી ભરાઈ ગયું છે. અહીંયા પારાને બહુ ધસી નાખ્યું છે. આ ગટર સીધી આવીને આ વાડીમાં જ જાય છે. લે ભાઈ તારે ફોટા પાડવાના. લે ભાઈ ફોન દે ઓલા ભાઈને. તો આ બધા શું છે ફોટાને સોફી વળ્યા છે તો ફોટા પાડે છે. આ જોવું તમે પાણી. આ બધા આ ભાઈ ફોટોગ્રાફર છે અમારા. જો અહીંયા બધેમાં પાણી આવી ગયું. વ્યૂ જોઉં તમે ખાલી. આ બધેમાં પાણી ભરાઈ ગયું છે. આ બધામાં માંડવી વાવલ હતી ભાઈ ને બધું ટૂંકમાં ધસાઈ ગયું છે ગટર પાણીના હિસાબે. વરસાદ બહુ સારો પડ્યો છે. જો આ બધા આપણા ભાઈ બને આપણે મળવા આવ્યા છે, મતલબ ફાંકી દેવા આવ્યા છે. ભાઈ રામ રામ કરજો. રામ રામ ડાયરા. હા રામ રામ. એ બધા અહીંયા રખડવા જ આવ્યા છે. જોવું જોઈએ આ ભાઈ કાઢીઓ બનાવ્યો છે પાણી કાઢવા માટે, પણ ગટર એટલી ઊંચી આવી ગઈ છે ને વરસાદના હિસાબે કે પાણી સામું વાડીની અંદર જાય છે. હા, અહીંથી બીજો કાઢીઓ તૂટી ગયો છે. માથેનો છે પણ કાઢીઓ તૂટી ગયો છે. અહીં આગળ છે આપણે આવડ માતાજીનું મંદિર. અહીંયાથી બોટ છે. હિતેનભાઈ ને એકચ્યુઅલીમાં ભાઈનો ફોન આવી ગયો છે. તો હિતેનભાઈ तू मेरे से प्यार करती है या नहीं करती ये बता दे तू बस.
જાણા છે જો ભાઈને વિડીયો કોલમાં દેખાડે છે બધું. જો અહીંયા કચ્છભાઈને જો મજા આવે જોવું જોઈ. અહીં ઉપરથી આપણે ગટર જાય છે, નીચે પાણી છે. આ તમને એમ લાગે કે એટલું છે પણ આ 4 ફૂટ અંદર ગટર છે. કેટલી 4 ફૂટ જો કોણ જાય અંદર તો નીકળીએ નહીં. અહીંયા આપણે ગટર એમને અહીંયાથી વહી આવે છે. આપણે અહીંયા વચ્ચે ઊભા છે. પણ આમાં જો આપણે કરાવીને પગ લઈને સીધા હનુમતના પાટિયા ભાઈ ડાયરેક્ટ માં દુકાન ચા હો. જડી જાય. અમારે ઓમે નાસ્તો કરવો છે ડાયરેક્ટ ત્યાં જ તો પછી ભાઈ ધક્કો મારી દઉં છું. જો અહીંયા ગટર આયો આ બાઈલા हाँ बाबू બાઈલા જો આ એટલે ભીખો થીવાનો હોય ગયો. જો અહીંયાથી પાણી બહુ સારું જાય છે. અહીંયા હું વાડીમાં પણ પાણી જાય છે અને હું ને હિતેનભાઈ બે ભેગા છીએ. ઓલા બે તો આગળ જાય છે પોતપોતાની રીતે. આ છે આપણે આ જો હાર્દિકભાઈની વાડી રોડ ટચ પૈસાવાળી પાર્ટી. સમય આવે ને તેથી ઓળખાણ દેવી પડે રાજભા ઘણા કે એકચ્યુઅલી હવે ફોર જોવું જોઈએ ભાઈ અંદર જાય છે. આજે જ વેલો ઉઠી ગયો રે કોઈ ઉઠે નહીં વેલો. હા તો હાલો આપણે જરીક વાડીની મુલાકાત લેતા આવી. કિશોરભાઈ છે આપણા ભેગા. આતા કોઈ દી ઉઠે નહીં 10 વાગ્યા પહેલા રોડતા છે. તો મિત્રો હવે આવી ગયા છે આપણે હનુમતિયાના પાટિયા બાજુ. અહીંયા જો બધામાં પાણી અહીંયા છે આજુબાજુની વાડીઓમાં. અહીંયા આ ભાઈને ગાડું અડધું ડૂબી ગયું છે. વરસાદ બહુ એવો સારો એવો આવ્યો છે. આ બધા મિત્રો આગળ જાય છે. હનુમતિયાનું પાટિયું આવી ગયું છે. હવે આપણે ત્યાં જઈને નાસ્તો કરવો છે તો હાલો ડાયરેક્ટ સીધા નાસ્તામાં. અને આ હનુમતિયાના પાટિયામાં જો અહીંયા પાટિયા પાસે રોડમાં જ ટૂંકમાં આટલું પાણી એટલું બધું ભરાઈ ગયું છે. સવાર છોકરો તો બહુ સારું પાણી હતું અને અત્યારે બહુ વધારે આવી ગયું, ઓછું થઈ ગયું છે. હનુમતિયા એને આપણે છે કોલી હોટલે જવાની છે. અને એટલા વારમાં વચ્ચે પાણી જ છે. બધા હવે જઈશ આપણે જોવું અહીંયા પાણી કેટલું છે. હાર્દિકભાઈ હાર્દિકભાઈ બર નથી પડતું ને? હા એમ તો ભલે. હવે કંઈક પાણી ઓછું થયું છે. ચા પીને નાસ્તો કરો. ચા પીશું નાસ્તો કરશું પછી આપણે કિચનમાં ફાકી બાકી છે ને? હા એમ તો ભલે એટલે તો કહેજો. આપણે હોટલમાં આવ્યા છે. હવે અહીંયા રોહિતભાઈ એવન વાળા છે, ચેતનભાઈ છે દુબઈની કમાણી વાળા. હવે ચા આપે એટલે બસ આપણે ચા પી આવ્યા છે. ભાઈ એન્કરિંગ કરે છે. આવ્યા છે દીદી ગિરનાર એ આપણું ઉતાર આપણે એનું સામે ઉતાર છે. સંદેશ તો મિત્રો હવે વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે અહીંયા પાટીએથી ચા પાણી પી ફાકી બાકી ખાઈને નીકળી જાય છે. ને વરસાદ ધીમે ધીમે ચાલુ થઈ ગયો. વાળ આમ તો ભીના છે એટલે તમને દેખાતા જ હશે. બધા જાય છે ઘરે હવે પાછા બપોર પછી હવે વાડી જોવાઈ જ આવી છે. વાં એક પુલ છે ત્યાં પાણી જોવા જવાનું છે. તો મળ્યા હવે ઘરે ખાઈ પીને બરાબર. ભાઈ ખાઈને બધા આવી જાજો. હા એમ ખાઈને બધા આવી જ જવાનું છે. આપણે બધા પાછા નામાં બપોર પછી ખાઈ પીને આવી ગયા છે. આ જવું જોઈએ આ બધા માટીઓ વયા જાય છે. અત્યારે વધારે છે ને આદર પણ ચડ્યો છે તો નાવાનો પાછો પ્લાન છે. હવે જાય છે એ પુલીએ મહાદેવના મંદિરે. મેળા ડાયરેક્ટ મંદિરે જઈને આપણે બરાબર. જ્યાં સુધી બાય બાય. તો મિત્રો આપણે આવ્યા છીએ પાછા વાળીએ. જોવું છે આ બધા મિત્રો પાછા આપણે ભેગા જ છે. સાગરભાઈ આ બધા હિતેનભાઈ ને કેમેરામાં એકચ્યુઅલીમાં પાણી આવી ગયું છે લઈ નાખું. અત્યારે જોજો એટલું પાણી ભર્યું છે આપણે અહીંયા અંદર બધેમાં. અને આપણે હવે જાય છે એને જોવો ને અહીંયા વાવ છે, વાવમાં નાવા જાય છે. અને જ્યાં માટી બધા આગળ ફૂગવા આવ્યા છે. જા ભાઈ હાથ ઊંચો કરે છે. તો હવે આપણે પછી ત્યાં જઈને વાત કરીએ બરાબર. હવે અમે પાછા નાઈને બપોર પછી ઘરે આવી ગયા છે. તો જોવા આ બધા પહેલે સમાચ્યું ત્યાં તો નાયા હતા.
ચામાં બહમાં પહેરી નીકળી ગયા હતા અમે લોકો. હવે બસ ઘરે જઈ નાઈ બાઈ તૈયાર થઈ કમ્પ્લીટ બેસવાનું છે ત્યાં સુધી બાય બાય અને જય શ્રી રામ. તો મિત્રો આપણે હવે ઘરે આવી ગયા છીએ અને જો તમને અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હજુભાઈ બાય બાય કીધું બધાને. હા આપણે ધવલભાઈ જાઓ તો મળીએ નેક્સ્ટ વ્લોગ.